નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે રોનક। સિટી લાઈવમાં સમાચારની શરૂઆત કરીએ। રાજ્યના વાતાવરણને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। 7 દિવસ છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતા સેવાય છે। ત્યારે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ભેજના કારણે રાજ્યમાં વરસાદ રહી શકે છે। ત્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા સેવાય છે। જ્યારે સાનુકૂળ વાતાવરણ સર્જાશે તો ગુજરાતમાં ચોમાસું પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। ત્યારે હાલ રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 7 દિવસ માટે છૂટોછવાયો વરસાદ રહેશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ સાનુકૂળ વાતાવરણ સર્જાશે તો ચોમાસું ગુજરાતમાં વહેલું પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। જે ચોક્કસપણે કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તેને લઈને રાજ્યમાં આગામી 7 દિવસમાં આગાહી છે તે કરવામાં આવી છે। સાથે કહી શકાય કે ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર વરસાદની શક્યતાઓ છે તે પણ વધી શકે છે અને સાથે કહી શકાય કે ભેજવાળી આ જે સિસ્ટમ કહી શકાય તે આ ભેજવાળું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। આગામી 3 થી 4 દિવસમાં અમદાવાદમાં પણ હળવો વરસાદની આગાહી છે તે આપવામાં આવી છે। સાથે કહી શકાય કે હાલ તો અલગ અલગ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તે કરવામાં આવે છે અને ક્યાંક વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ગરમીના ભૂક્કા છે તે પણ બોલી રહ્યા છે। પણ સાથે કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે તેને લઈને 7 દિવસ હળવું વાતાવરણ છે તે જોવા મળશે અને ઠંડો પવન જે છે તે પણ ફૂંકાશે। જી જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા ચૂંટણીને લઈ બેઠક મળી હતી। આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે બેઠકને લઈ જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ટ્વીટ સામે જવાબ આપ્યો હતો, જેમાં તેમણે જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવેલા ટ્વીટનો જવાબ આપ્યો છે। પરિવારની વાત પરિવારના પ્લેટફોર્મ પર કરાય એમ કહી તેમણે તેનો જવાબ આપ્યો છે અને પરિવારના પ્લેટફોર્મ પર જવાબ અપાય છે તેવું પણ કહ્યું હતું। ત્યારે આ બેઠકમાં મનરેગા કૌભાંડ મુદ્દે પણ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે। ચોક્કસ કે જે રીતે વિસાવદરમાં ચૂંટણીનો જંગ જામ્યો છે અને આખું પ્રદેશના નેતાઓ છે તે એક પછી એક તમામ પક્ષના છે તે હાલ વિસાવદર આવી રહ્યા છે અને નિવેદનબાજી હવે શરૂ થઈ છે। ગઈકાલે અરવિંદ કેજરીવાલ વિસાવદરમાં હતા અને તેમના દ્વારા કોંગ્રેસ પર છે તે પ્રહારો કરવામાં આવ્યા હતા। તે મામલે આજે જે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે શક્તિસિંહ ગોહિલ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને કહ્યું છે કે જે અરવિંદ કેજરીવાલ તો જેલમાં રહી ચૂક્યા છે, તેમને આખી પરિસ્થિતિનો ખ્યાલ જ હશે। આરોપો શું હોય કેવી રીતે ઘટાય તે કેજરીવાલ સમજે છે। કેજરીવાલે ગઈકાલે કોંગ્રેસના નેતાનું જે મનરેગા કૌભાંડ મામલે જે આક્ષેપો કર્યા હતા ને તે મામલે આજે શક્તિસિંહ ગોહિલે જવાબ આપ્યો છે। બીજી તરફ કોંગ્રેસના જે જિગ્નેશ મેવાણી છે તેમના દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું હતું કે ફૂટેલી બંદૂકોને કોંગ્રેસમાંથી કાઢો। આ સવાલનો જવાબ પણ શક્તિસિંહ ગોહિલે આપ્યો કે અમારા પરિવારનો મામલો છે। જિગ્નેશ મેવાણીને પરિવારની અંદર જ વાત કરી લેવી જોઈએ, એટલે કે કોંગ્રેસ પ્રદેશ નેતાઓ સાથે વાત કરી લેવી જોઈએ અને બહાર ન પાડવું જોઈએ। આ મામલાનું નિવેદન આપ્યું છે। બીજી તરફ વિસાવદર વિધાનસભા ચૂંટણીને લઈને હાલ જંગ જામ્યો છે અને ત્રિપાખ્યો જંગ નહીં પરંતુ અહીં ચોપાખ્યો જંગ છે। આમ આદમી પાર્ટી અને પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે। આજે કોંગ્રેસની એક જાહેર સભા પણ જે યોજાઈ હતી વિસાવદરની અંદર અને તેની અંદર પણ આમ આદમી પાર્ટી સામે પ્રહાર છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે। આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। છેલ્લી ઘડીએ ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે। ત્યારે હાલ તો આ વિસાવદર બેઠક ઉપર જંગ ચૂંટણીનો જામ્યો છે અને ઉમેદવારો જાહેર થયા બાદ પણ આ જંગ વધુ જામશે તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે। જી જામનગર શહેરમાં સતત બીજા દિવસે મેગા ડિમોલેશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં 40 દુકાનો સહિત 331 બાંધકામોને હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। ત્યારે મહાનગરપાલિકાએ મહાવીર સ્મશાનથી
ગાંધીનગર સુધી 12 મીટર રસ્તો પહોળો કરવા માટે મેગા ડિમોલેશન હાથ ધર્યું હતું. ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે ઇટાચી મશીન, જેસીબી મશીન દ્વારા આ કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારે ડિમોલેશન પૂર્ણ થયા બાદ 48,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી થશે અને 12 મીટર પહોળો રસ્તો બનાવવામાં આવશે. જી ચોક્કસ, જામનગરમાં સતત બીજા દિવસે દાદાનું બુલડોઝર ફર્યું છે. જામનગરમાં મહાવીર ચોકડીથી શમશાન સુધી ડિમોલેશનની કામગીરી ચાલુ કરવામાં આવી છે. 331 જેટલી જે ગેરકાયદેસર જે બાંધકામો છે તે તોડી પાડવામાં આવ્યા છે. કારણ કે ડીપી કપાત નીકળતી હોવાના કારણે આ જે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. 40 જેટલી દુકાનો તોડી પાડવામાં આવી છે. 10 જેસીબી મશીન, 1 ઇટાસી મશીન અને 6 ટ્રેક્ટરની મદદથી મહાનગરપાલિકાની ટીમો પહોંચી હતી. એસ્ટેટ ટીમ દ્વારા એસ્ટેટની સાથે અન્ય ટીમો પણ જોડાઈ હતી અને આજરોજ મેગા ડિમોલેશનની કામગીરી સતત બીજા દિવસે શરૂ કરવામાં આવી છે. આમ જામનગરમાં જોકે સ્થાનિકોએ ગઈકાલે ભારે વિરોધ કર્યો હતો. 5 લોકોની અટકાયત કરવામાં આવી હતી. જોકે આજે વિરોધ જોવા મળ્યું નથી, પણ લોકો માંગ કરી રહ્યા છે કે તેઓને થોડો સમય આપવામાં આવે, જેના કારણે તેમની ઘરવખરી જે મકાનો પડી છે આ ઘરવખરી તેઓ પોતાના ઘરે લઈ શકે અને અન્ય જગ્યાએ મકાનો ભાડે રાખી શકે. તે માટે હાલ તેઓ લોકો કમિશનર સમક્ષ માંગ કરી રહ્યા છે. જોકે તંત્ર દ્વારા કોઈ પણનું સાંભળવામાં આવ્યું નથી અને જે નિયમ છે તે પ્રમાણે જ તમામ જે 350 જેટલી મકાનો છે મકાનો તોડી પાડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. કચ્છના મુંદ્રામાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવ્યા હતા. નગરપાલિકાના પેવર બ્લોક કામ બાબતે બંને પક્ષો આમને સામને આવ્યા હતા. ત્યારે નગરપાલિકા દ્વારા જેસારામ તળાવ પાસે આ કામ થઈ રહ્યું છે. નગરપાલિકાના કાઉન્સિલર દ્વારા આ કામગીરીને હાલ તો અટકાવી દેવામાં આવી છે. ત્યારે પેવર બ્લોકના કામમાં ગેરરીતિ થતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો. ત્યારે સમગ્ર મામલે સ્થળ પર પણ પોલીસને પણ બોલાવવામાં આવી હતી. પશ્ચિમ કચ્છની જો વાત કરવામાં આવે તો મુન્દ્રામાં જે મુન્દ્રા નગરપાલિકા દ્વારા જે ઝેરાસમ તળાવ છે તે તળાવ નજીક જે પાડ છે તે પાડની બાજુમાં જે પેવર બ્લોકનું અત્યારે જે નગરપાલિકા દ્વારા જે કામગીરી અત્યારે ચાલુ રહી છે એ કામગીરીને લઈને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દ્વારા એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે જે આ કામ થઈ રહ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક ગુણવત્તાની કમી મહેસૂસ થઈ રહી છે. તો વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા એવું આક્ષેપ કરવામાં આવ્યું છે કે જે પેવર બ્લોક લગાવવામાં આવે છે તે એકદમ પરફેક્ટ લગાવવામાં નથી આવતા. ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે કામ થવું પડે એ પ્રમાણે કામ થતું નથી. એવા આક્રોશ સાથે કોંગ્રેસના જે અધિકારી છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ભાજપની જે કૂટનીતિ છે તે સામે આવી છે અને કોંગ્રેસે એવા પ્રહારો કર્યા હતા જે પેવર બ્લોક જે લગાવવામાં આવ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની બૂ આવી છે એવું કહી રહ્યા છે કોંગ્રેસ દ્વારા. તો ભાજપ અને કોંગ્રેસ મુન્દ્રા નગરપાલિકાની જે હદમાં આવેલ જે પાવર બ્લોકનું કામ હતું તે કામમાં કોંગ્રેસ અને ભાજપ સામને સામને આવી જતા આખરે પોલીસ તંત્રને બોલાવવું પડ્યું. ત્યારે જે આ મામલો છે તે માંડ શાંત પડ્યો છે. જી વડોદરા શહેરમાં હેરિટેજ રહેણાંક વિસ્તાર ટાઉન પ્લાનિંગ વિભાગના પાપે ધંધાદારી બની રહ્યો છે. જ્યારે સયાજીરાવ ગાયકવાડ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ વિભાગની મંજૂરી વગર દુકાનો બની રહી છે. દુકાનો ગોડાઉન બન્યા છતાં અધિકારીઓ કુંભકર્ણ નિંદ્રામાં જોવા મળી રહ્યા છે. ત્યારે રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ થતાં હવે નાગરિકોને ભારે હાલાકી પડી રહી છે. જ્યારે ટાઉન પ્લાનિંગના અધ્યક્ષ રહેણાંક વિસ્તારમાં દુકાનો ના બનાવવાની અપીલ કરી સંતોષ માની રહ્યા છે. ત્યારે હાલ સયાજીરાવ ગાયકવાડ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ વિભાગની બેદરકારીને કારણે કોમર્શિયલ બિલ્ડિંગો બનાવવામાં આવી રહી છે. હેરિટેજ લુક પણ ગાયબ થઈ રહ્યું છે. સાથે જ આ તમામ દુકાન અને ગોડાઉનને કારણે સ્થાનિક લોકોને પણ હાલાકી પડી રહી છે. ત્યારે તમામ જે ટાઉન પ્લાનિંગના અધિકારીઓ છે તે કુંભકર્ણ નિંદ્રામાં ઉઠી રહ્યા છે. ત્યાં તમામ
નેતાઓ પણ ખાસ ધ્યાન આપે તે માટે રહેણાંક વિસ્તારના લોકોએ પણ અપીલ કરી છે. સર સયાજીરાવ ગાયકવાડના હેરિટેજ 4 દરવાજા વિસ્તારમાંથી નાગરિકો કરી રહ્યા છે હિજરત. હા, ગંભીર સમસ્યા થઈ છે, કારણ કે આ 4 દરવાજા હેરિટેજ રહેણાંક વિસ્તાર હવે ટાઉન પ્લાનિંગ વિભાગના ભ્રષ્ટાચારી લાંચિયા બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરોના પાપે હવે બની રહી છે દુકાનો અને ગોડાઉનો. બાજવાડા હોય, ઘડિયાળી પોળ હોય, નરસિંહજીની પોળ હોય કે દલા પટેલની પોળ હોય, આ વિસ્તારમાં પહેલા રહેણાંક વિસ્તાર હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક રહેણાંકની નકશા મંજૂરી આપી અને હવે ત્યાં દુકાનો ને ગોડાઉનો થઈ ગયા છે. અને ઉપરથી સરકારનો કાયદો ઇમ્પેક્ટ ફી. અત્યારે સિનિયર સિટીઝનો આ વિસ્તારમાં 40 જેટલા મંદિરો છે, પરંતુ દર્શન કરવા જતા ડરી રહ્યા છે, કારણ કે ભારદારી વાહનો અને ટેમ્પાની અવરજવર વધી ગઈ છે, ટ્રાફિક સમસ્યા ઊભી થઈ છે. કારણ કે હવે જે રેસિડન્ટ વિસ્તાર હતો ત્યાં તમામ નીચે દુકાનો થઈ ગઈ અને લાંચિયા ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચારથી ખિસ્સા ભરી રહ્યા છે ને હવે બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર દરજી આવી ગયો. ગોપાલ દરજી હપ્તા લેતો હોય તેમ આવી ગેરકાયદેસર બિલ્ડિંગો સામે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યો. 4 દરવાજાના રહીશો જાતે કહી રહ્યા છે કે અમે 7 પેઢીથી અહીં રહીએ છીએ, પરંતુ હવે અમને અહીંયા રહેવું મુશ્કેલ છે. અને આ ગોપાલ દરજી એ જ છે કે વોર્ડ નંબર 16 હોય કે આયુર્વેદિક કોલેજ પાસે કેનાલ પર વિધર્મીએ મકાન બાંધી દીધું, પરંતુ હપ્તા લીધા હોય ત્યાં એ દૂર નતો કરતો ગેરકાયદેસર બાંધકામ, તેથી તેની બદલી થઈ અને આવી ગયો 4 દરવાજા વિસ્તારમાં. અહીંયા પણ ગોપાલ દરજીની બૂમો છે, પરંતુ સવાલ એ ઉભો થાય છે કે જે રીતના વડોદરા હેરિટેજ સિટી જાહેર કરવાની માંગ કરી રહ્યા છે, તો બીજી બાજુ પ્રધાનમંત્રી વિકાસની સાથે વિરાસત સાચવવાની પણ વાત કરી રહ્યા છે, પરંતુ ટાઉન પ્લાનિંગ વિભાગ 4 દરવાજાની વિરાસત જાળવવામાં નિષ્ફળ નીવડ્યો છે. એની માટે જવાબદાર સ્થાનિક કોર્પોરેટરો પણ છે. અને માહિતી તો એ પણ મળી રહી છે કે ટાઉન પ્લાનિંગમાં એટલો તો ભ્રષ્ટાચાર છે કે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ખજાનચીના ગેરકાયદેસર બાંધકામને 3 લાખ રૂપિયાની લાંચ લઈને કાયદેસર કરી આપ્યું છે. એટલે કહી શકાય કે વિકાસના નામે ટાઉન પ્લાનિંગ વિભાગના પાપે વિરાસત પણ નાશ પામી રહી છે. અમદાવાદના રાણીપમાં રફતારનો કહેર સામે આવ્યો છે. રાણીપમાં બકરા મંડી પાસે કાર ચાલકે 5થી વધુ વાહનને અડફેટે લીધા હતા, જેમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી એકની હાલત ગંભીર હતી. ત્યારે માધવપુરાના યુવરાજસિંહ વાઘેલા નામના કોન્સ્ટેબલે અકસ્માત સર્જ્યો હતો. ત્યારે અકસ્માત સર્જનાર નશામાં હોવાનું પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે અને કોન્સ્ટેબલ પૂર ઝડપે કાર ચલાવી 3 થી 4 જેટલા વાહનો અને લારી સહિતના વસ્તુઓને ટક્કર મારી અને કારની દિવાલમાં ઘુસાડી દીધી હતી. જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલાની તપાસ હાથ ધરી હતી. જે ચોક્કસપણે કહી શકાય કે અમદાવાદમાં આવેલા બકરા મંડીમાં
કોન્સ્ટેબલ જે માધુપુરામાં ફરજ બજાવે છે, કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલાએ 3 થી 4 લોકોને અડફેટે લીધા હતા અને ગઈકાલ રાતે તેઓ જે અડફેટે લેતા જ ગંભીર ઇજા પહોંચતા હાલ તો તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પણ વાત કહી શકાય કે આમ તો મસ્ત મોટી વાતો કરવામાં આવે છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, તો આ દારૂ પીને દૂધ ક્યાંથી ચલાવતો હતો ગાડી, તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અને આ જે યુવરાજસિંહ જે છે તે ફૂલ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. સાથે વાત કરીએ તો 2-3 દિવસ પહેલા પણ આવી રીતે પીઆઈ ગઢવી કરીને તે પણ ફૂલ હાલતમાં પીને મળી અને અકસ્માત કર્યો હતો. શું હવે કોન્સ્ટેબલને કાયદા અને કાનૂનની ક્યાંય ભાન નથી? તેવા અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. કારણ કે પોલીસ જે કાયદાનો ભંગ કરશે તો આમ પબ્લિક શું કરશે? આમ તો મસ્ત મોટા ડ્રિંક અને ડ્રાઈવના કેસ કરતા હોય છે, ગાડીઓ જમા લેશે, તો શું પોલીસ પર તંત્ર કાર્યવાહી કરશે કે કેમ? તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે પોલીસે જે ભંગ કર્યું છે, કેટલાક લોકોને હડફેટે લીધા છે, 3 થી 4 લોકોને ગંભીર ઇજા પહોંચતા હાલ તો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અને યુવરાજસિંહ વાઘેલા જે માધુપુરામાં ફરજ બજાવે છે તે ફૂલ પીધેલી હાલતમાં જોવા મળી આવ્યો હતો અને સાથે 2-3 લોકોને અડફેટે લીધા હતા. અને કહી શકાય કે અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જી રાજકોટ શહેરમાં ફરી દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દારૂની ખાલી બોટલો મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે કાયદા ભવન પાસે દારૂની ખાલી બોટલો મળી આવી હતી. એટલે શિક્ષણના ધામમાં કચરામાં પેન, પેન્સિલ, કાગળ જેવી વસ્તુઓ તો નીકળતી હોય છે. ત્યારે એવામાં યુનિવર્સિટીના દારૂની બોટલો મળી આવતા હવે સુરક્ષાને લઈ અનેક સવાલો ઊભા થયા છે. જોકે અગાઉ પણ યુનિવર્સિટીના કેમ્પસમાંથી ખાલી દારૂની બોટલો મળી આવી છે. રાજકોટથી સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાયા છે. જી ધ્રુવ, શિક્ષણના ધામમાં જ દારૂ ઝડપાયો છે, સાથે જ દારૂની ખાલી બોટલો મળી આવી છે અને ઘણી વખત આ ઘટના બની રહી છે કે અગાઉ પણ જે દારૂની બોટલો મળી આવવાની ઘટનાઓ બની છે, ત્યારે શું છે વિગતો? ચોક્કસથી રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનની આસપાસ દારૂની ખાલી બોટલો છે તે મળી આવી હતી અને તેને જ લઈને જે વિદ્યાર્થીઓમાં એક રોષ છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. અંકિત સોંદરવા નામના વિદ્યાર્થી અને એનએસયુઆઈના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટીના જે સુરક્ષાને લઈને જે સવાલ ક્યાંક ઉભો થઈ છે તેના જે સવાલો છે તે ઉપાડ્યા છે. અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે. ત્યારે ફરી એક વખત આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કે યુનિવર્સિટી કેમ્પસના અંદર દારૂની બોટલ પડી હોય, એટલે કે ખાલી દારૂની બોટલ પડી હોય. આ દારૂની બોટલ કોણ પીને નાખી ગયું હતું, એક મોટો સવાલ ક્યાંક ઉભો થાય છે. શું ખરા અર્થમાં યુનિવર્સિટીના કેટલાક પ્રોફેસર દારૂ પીવે છે કે કેમ? આને લઈને પણ એક પ્રશ્ન ક્યાંક ઉભો થઈ રહ્યા છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ અનેક વખત સામે આવી ચૂકી છે. ત્યારે ફરી એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે. સિક્યુરિટી જે યુનિવર્સિટીમાં જે ફરજ બજાવે છે, જે સિક્યુરિટી મેન છે, તેના ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કે તેઓ શું કરી રહ્યા છે, તેઓ ખરા અર્થમાં પોતાનો ફરજ નિભાવે છે કે કેમ? આ એક સવાલ ક્યાંક એનએસયુઆઈ છે અને જે અંકિત સોંદરવા છે, જે વિદ્યાર્થી છે, તે પણ ત્યારે એક સવાલ પૂછી રહ્યા છે. જે કાયદો ભવન છે, કાયદા ભવનની આસપાસ એક કહી શકાય ગાર્ડન છે. ગાર્ડનમાં સ્પષ્ટપણે આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે દારૂની જે ખાલી બોટલો છે તે મળી આવી છે. અને આ એક સવાલ સત્તાધીશોને પણ ક્યાંક કરવામાં આવ્યો છે કે શા કારણે આ દારૂની બોટલ અહીં છે અને ખાસ તો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ પ્રકારની જે દારૂ છે ક્યાંથી આવે છે અને તેની ખાલી બોટલ શિક્ષણના ધામમાં પડી દેખાય છે. જી બિલકુલ ધ્રુવ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. ભાવનગર એલસીબીએ વિદેશી દારૂ સાથે વડવા અને કપરા વિસ્તારમાંથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ત્યારે બાતમીના આધારે એલસીબીએ જૂની માણેકવાડી વિસ્તારમાં આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમજ એલસીબીએ 8 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે જ એલસીબીએ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં 2 આરોપીઓ સહિત કલ્પેશ કોટર્સ નામના શખ્સ સામે ફરિયાદ પણ નોંધાવી છે.
જે ચોક્કસ ભાવનગર એલસીબી પોલીસ છે તે રાત્રિ પેટ્રોલિંગમાં જ્યારે હતી ત્યારે તમને બાતમી મળી હતી કે ભાવનગર શહેરના જૂની માણેકવાડી વિસ્તાર છે ત્યાં આગળથી એક ઇકો કાર છે તે પસાર થવાની છે અને આ ઇકો કારની અંદર લાખો રૂપિયાનો ઇંગ્લિશ દારૂ છે તે લઈને તે ડિલિવરી કરવા જતો હોય તે બાતમી મળી હતી, જેને કારણે એલસીબી પોલીસ છે તે વોચ રાખીને ઊભી હતી. ત્યારે આ જે ઇકો કાર છે તે કાર ચાલક હરદેવ ગોહિલ તેમજ કિશન સોલંકી નામનો જે શખ્સ છે તે બંને જણા આ કાર સાથે અહીંથી પસાર થઈ રહ્યા હતા. બાતમીવાળી કાર આવતાની સાથે જ એલસીબીએ તેને ઊભી રાખી હતી. તેમની તપાસ કરતા 5 લાખ કરતાં પણ વધારે કિંમતનો ઇંગ્લિશ દારૂ છે તે ઝડપી લેવામાં આવ્યો હતો. તમામ જે બંને આરોપી છે તેની સાથે એલસીબી પોલીસ ગંગાજળિયા પહોંચી હતી અને તે જે દારૂ ઝડપ્યો છે તે અલગ અલગ બ્રાન્ડનો હતી તેમની તપાસ કરવામાં આવી હતી. તેમજ જે હરદેવ ગોયલ છે તેમની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આ દારૂ છે તેમના કલ્પેશ કોતર નામનો શખ્સ જે સિત્સર વિસ્તારનો રહેવાસી છે તેનો પણ કહી શકાય કે આની અંદર ભૂમિકા હતી. માટે એલસીબી પોલીસે હરદેવ ગોયલ, કિશન સોલંકી તેમજ કલ્પેશ કોતર નામના 3 શખ્સ વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. તેમજ હાલ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ દારૂ છે તે ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કે પહેલેથી જ આ જે દારૂ છે તે અન્ય કોઈ રાજ્યમાંથી લાવવામાં આવ્યો હતો કે રાજ્યની અંદર કોઈ જગ્યાએથી આ દારૂ છે તે લાવવામાં આવ્યો છે. તે તમામ પ્રકારની ભાવનગર એલસીબી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને 3 શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ નીચે હેઠળ હાલ ગંગાજળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારની અપડેટ જોવા માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.